નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો પરિપત્ર થયો જાહેર. તો શું છે મિત્રો, સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ગવર્મેન્ટ એમ્પ્લોય ન્યૂ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. તેના વિશે આપણે આ વિડીયો વિગતે ચર્ચા કરવાના છીએ. મિત્રો, તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, વરિષ્ઠ નાગરિકો, વરિષ્ઠ પેન્શન ધારકો બાબતે કોઈ અપડેટ, પરિપત્ર, પગાર બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો ગમે વિડીયોને અવશ્ય મિત્રો લાઇક કરજો. તમારે લાઇક અમને મોટિવેશન મળે છે કે અમે જે વિડીયો બનાવી છે તમારા માટે જે માહિતી પ્રોવાઈડ કરી છે એ તમને ઉપયોગી બને છે. તો તમારું પણ એક કામ છે મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી તમારા સહભાગી અને તમારા મિત્રોને પણ તમે આ વિડીયોને લિંક શેર કરીને તેમને પણ ઉપયોગી માહિતી પહોંચાડી શકો. તો મિત્રો, કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. 16 ઓગસ્ટથી લાગુ થશે આ નવી સિસ્ટમ. હવે આના આધારે મળશે રજા અને પગાર. સામાન્ય વહીવટી વિભાગે તમામ સરકારી વિભાગોને આદેશ જાહેર કર્યો છે. આ માટે સંબંધિત વિભાગોએ HRMS પોર્ટલ પર તમામ કર્મચારીઓનો ડેટા દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો મિત્રો, 16 ઓગસ્ટથી ઓનલાઈન હાજરીના નિયમો લેવામાં આવશે. ખરેખર રાજ્ય સરકાર 16 ઓગસ્ટથી ઓનલાઈન હાજરીનો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત કર્મચારીઓ રજા અને અન્ય કામ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ધ્યાનમાં રાખો કે પગાર પણ માત્ર ઓનલાઈન હાજરીના આધારે જ આપવામાં આવશે. હવેથી સામાન્ય વહીવટી વિભાગના આદેશ મુજબ કર્મચારીઓની હાજરી ઓનલાઈન નોંધવામાં આવશે. કર્મચારીઓના તમામ રેકોર્ડ ઓનલાઈન જોઈ શકાશે. હવે કર્મચારીઓ અને ગેરહાજરી, રજા અથવા કોઈપણ પ્રકારની સમસ્યા માટે ઓનલાઈન અરજી કરવાની ફરજિયાત છે. અરજી બાદ જ નિર્ણય લેવામાં આવશે કે શું છે મિત્રો, રજાઓ તમને મળશે કે ગેરહાજરી રજા મળશે કે નહીં મળે. એ તમામ મિત્રો માટે જે ઓનલાઈન ઓનલાઈન અરજી કરવાની રહેશે જે કર્મચારીઓને, સરકારી કર્મચારીઓ માટે. સરકારી મિત્રો 1 સપ્ટેમ્બરથી મિત્રો રજાનો આધાર પગાર છે કે સામાન્ય વહીવટી વિભાગ તમામ સરકારી વિભાગોને તેમના કર્મચારીઓ અને તેમના ડેટા HRMS પોર્ટલ પર અપલોડ કરવા નિર્દેશ કરવામાં આવ્યું છે. અને 16 ઓગસ્ટથી 2024થી કર્મચારીઓને HRMS પોર્ટલ પર જ રજા માટે અરજી કરવાની રહેશે. ને આ પછી સક્ષમ અધિકારીઓ ફક્ત ઓનલાઈન અરજી મંજૂર કરશે. ને 1 સપ્ટેમ્બર 2024થી કર્મચારીઓને HRMS પોર્ટલ પર મંજૂર રજાનો આધાર જ પગાર ચૂકવવામાં આવશે. આદેશમાં વધુમાં લખવામાં આવ્યું છે તમામ ગ્રેજ્યુએટ અને પ્રાદેશિક કચેરીના નોન ગ્રેજ્યુએટ કર્મચારીઓ માટે મિત્રો આ જે રેકોર્ડ્સના આધારે તમને રજાઓ મળશે. તો તમારા રજા માટે તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરીને જે સક્ષમ અધિકારી છે તેમાં અરજી મંજૂર કરશે એટલે એના આધારે તમારા પગાર ધોરણ તમને આપવામાં આવશે. તો મિત્રો, આ તે આજના મહત્ત્વની અપડેટ, મહત્ત્વનો પરિપત્ર, મહત્ત્વની લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.